નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. શું ગુજરાત બની રહ્યું છે ડ્રગ્સ માફિયાઓનું એન્ટ્રી પોઈન્ટ? મુન્દ્રાના મધદરિયેથી 1180 કરોડના 118 કિલો કોકેનનો પર્દાફાશ થયો છે, ત્યારે વાપીના ભંગારના ગોડાઉનમાં ચાલતી ડ્રગ્સની લાઈવ ફેક્ટરી અને છોટાઉદેપુરમાં ખેતરોમાંથી ઝડપાતો 78 લાખનો ગાંજો. આ કોઈ સામાન્ય હેરાફેરી નથી, આ છે ડ્રગ્સનો દેશવ્યાપી ખેલ. બ્રાઝિલથી ઉપડેલું કરોડોનું ઝેર મેક્સિકો, અમેરિકા અને કરાચી થઈને ગુજરાતના દરિયા કિનારે પહોંચે છે, અને જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય નાર્કો સિન્ડિકેટ ભારતની નેસોમાં ઝેર ઘોળવા કેટલી સક્રિય છે. આ મેગા નેટવર્ક્સને તોડવા હવે દેશની સર્વોચ્ચ એજન્સી એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હવે મેદાનમાં આવી છે. ત્યારે સવાલ એ છે કે આટલી કડક સુરક્ષા વચ્ચે પણ આંતરરાષ્ટ્રીય માફિયાઓ ગુજરાતના દરિયાને જ કેમ સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે? દિલ્હી સુધી ફેલાયેલી આ સપ્લાય ચેનનો અસલી આકા કોણ છે? રાજકીય આશ્રય અને ખાખીની મિલીભગત વિના શું આ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર શક્ય છે? માત્ર પેડલર્સની ધરપકડ પૂરતી નથી, ડ્રગ્સના આ કાળા સામ્રાજ્યના અસલી આકા ક્યાં છુપાયા છે? ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે યુવાધનને બરબાદ કરતું સિન્થેટિક ડ્રગ્સનું આ નેટવર્ક ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. આજે સીધા સંવાદમાં વાત કરવી છે ડ્રગ્સનો દેશવ્યાપી ખેલ. ત્યારે મુન્દ્રા પોર્ટ ઉપરથી જે ડ્રગ્સ ઝડપાયું છે, 1180 કરોડનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ પર અહીંયાથી ઝડપાયું હતું, અને જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ કોઈ પહેલી ઘટના નથી કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું હોય. આ પહેલા પણ અનેક જગ્યાએ જે ડ્રગ્સ ઝડપી પાડવાના સિલસિલા જોવા મળ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે માત્ર ગુજરાતને ટાર્ગેટ કેમ બનાવવામાં આવે છે? શા માટે ગુજરાત જ સોફ્ટ ટાર્ગેટ પર છે? ત્યારે અનેક સવાલો છે, અને આ તમામ સવાલોની આજે આપણે ડિસ્કશન કરશું. જ્યાં છોટાઉદેપુરમાં પણ 78 લાખનો જે ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો, વાપીમાં ડ્રગ્સની લાઈવ ફેક્ટરી ઝડપાઈ હતી, ત્યારે આ બધું જ ગુજરાતમાં કેમ થાય છે? આ સિવાય ભારત દેશના ઘણા વિસ્તારોમાં પણ ડ્રગ્સ છે પકડાવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આ તમામ જે છે દેશની યુવા જનતા છે, આ યુવા જનતાને સીધી જ અસર પહોંચાડતા હોય છે. ત્યારે વાતો તો થઈ રહી હોય છે નો ડ્રગ્સ ઇન સિટી, પરંતુ આજે પણ ઘણી જગ્યાએ ડ્રગ્સ છે બહુ ઇઝીલી મળતો હોય છે. ત્યારે શા માટે ગુજરાતની આ જનતા છે, ગુજરાતના યુવાનો છે, તેઓને ટાર્ગેટ કરવામાં આવે છે? ત્યારે મુન્દ્રામાં 1180 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ ઝડપાયું છે, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ડ્રગ્સના આ દેશવ્યાપી ખેલ અંગે આપણે સીધા સંવાદમાં સીધી ચર્ચા કરીશું, અને આપણી સાથે જોડાઈ ગયા છે કૌશિકભાઈ પટેલ, જેઓ સિનિયર પત્રકાર છે. કૌશિકભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ સાથે જ ભાજપ નેતા નિલેશભાઈ સોલંકી પણ જોડાઈ ગયા છે. નિલેશભાઈ, આપનું પણ સ્વાગત છે. તો શરૂઆત કરીશ કૌશિકભાઈ આપનાથી, કે જે રીતની મુન્દ્રામાં કોકેન અને વાપીમાં જે લેબોરેટરી ડ્રગ્સની જે ઝડપાઈ છે, ત્યારે શું આ થોડા પેડલર્સનો ખેલ છે કે પછી આખું સિન્ડિકેટ છે? શું કહીશું આ વિશે? આપની શું પ્રતિક્રિયા છે? આ કાર કોઈ પેડલરનું નથી, આ એક બહુ મોટું નેટવર્ક છે. વિદેશી તાકાતો યુવાધન માટે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ડ્રગ્સ એડિક્ટ કરવા યુવાધનને ટાર્ગેટ કરી રહી હોય, એટલે મોટા પાયામાં આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં એન્ટર કરી રહી છે. અને ગુજરાતનો જે દરિયાઈ માર્ગ છે તે એ લોકોને ખૂબ જ સુરક્ષિત માર્ગ લાગતો હોય તે રીતે અહીંથી આ ડ્રગ્સનું કારોબાર કરી રહ્યા છે. આ ડ્રગ્સનું જે જહાજ આવ્યું તે સૌપ્રથમ મુંબઈ પોર્ટ પર પહોંચ્યું હતું, ત્યાંથી તે વાયા કરાચી પછી ગુજરાત મુન્દ્રા પોર્ટ પર આવ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે જો આ મુંબઈ પોર્ટ પર ગયું હોય તો ત્યાં સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ ગઈ હશે
કે આ ડ્રગ્સ ત્યાં પકડવામાં ન આવ્યું અને ત્યાં તપાસ ના થઈ. આવા તો મુદ્રા બોર્ડ પર અગાઉ પણ ઘણા ડ્રગ્સ પકડાયા છે. એટલે ડ્રગ્સ નું નેટવર્ક જે ચલાવી રહ્યા છે તેના પેડલરો પકડાય છે, પરંતુ ડ્રગ્સના જે મોટા માથાઓ જે આ નેટવર્કને ચલાવી રહ્યા છે કે ગુજરાત થ્રુ પંજાબ છે કે દિલ્હી છે આ માલ પહોંચાડવાનો હોય છે, તો આ માલ કોને પહોંચાડવાનો છે તેની પર આજ સુધી હજુ કાર્યવાહી થઈ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણી સુરક્ષા એજન્સીઓ અને સરકાર કાર્યવાહી પણ સવાલ ઉઠાઈ રહ્યા છે. અને દેશમાં આજે વિદેશી તાકાતોને ભારતનું યુવાધન સોફ્ટ ટાર્ગેટ અને નશા તરફ ધકેલવાનો એક સીધો રસ્તો દેખાઈ રહ્યો હોય, એટલે આ ગુજરાતને ટાર્ગેટ કરાઈ રહ્યું હોય એવું મને લાગે છે. બિલકુલ. આપણી સાથે કોંગ્રેસના નેતા મુકેશભાઈ વિશ્વકર્મા પણ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. નિલેશભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે જે રીતે જે બ્રાઝિલથી છેક ગુજરાત સુધી આ ડ્રગ્સ છે પહોંચી જાય છે, ત્યારે શું આ ગુજરાતનું ડ્રગ્સ જે છે ગુજરાતમાં પહોંચે છે તો આ ગુજરાત ડ્રગ્સ માટે એન્ટ્રી પોઈન્ટ બન્યું છે? ના મહેન્દ્રભાઈ, એવું નથી. કારણ કે બ્રાઝિલથી માંડીને લેટિન અમેરિકા પહોંચ્યું, પછી પાકિસ્તાન પહોંચ્યું, અને છેલ્લું કહી શકાય મુન્દ્રા પોર્ટ ઉપર T13 નામના પોર્ટ ઉપર પહોંચ્યું, અને પછી એની તપાસ કરવામાં આવી બાતમીના આધારે જ કે આપણા ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનને આ પાર પાડીને જે યુરોપ નામની જે બોટ હતી એ પકડાઈ હતી, અને દિલ્હીના દ્વારકાના એરિયામાં એ ડિલિવરી આપવાની હતી. એ 2 વ્યક્તિ કે જે સામે એ ડિલિવરી રિસીવ કરવાના હતા, અને બોટની અંદર 3 વ્યક્તિ હતા, એક ત્યાં કૂદી ગયો, એની શોધખોળ તપાસ ચાલુ છે, અને 2 વ્યક્તિ પકડાઈ ગયા છે. આગળની કાર્યવાહી મેં હમણાં પ્રેસ કોન્ફરન્સ જોઈ કે KL રાવ સાહેબે 2 દિવસ પહેલા એમને પ્રેસ કરી હતી કે સમગ્ર એમને માહિતી આપી કઈ રીતના હવે આવા ઇન્ટરનેશનલ કાર્ટેલ સાથે આ જોડી શકાય છે. કારણ કે આટલી મોટી કે 1 કિલોનો ભાવ, કદાચ આ કોકેનનો માર્કેટ વેલ્યુ ગણીએ છીએ તો 10 કરોડ થાય છે. 1 કિલોનો ભાવ 10 કરોડ, તો 1100 કરોડથી વધારે આનો રેટ માર્કેટમાંથી નીકળી આવ્યો છે. તો આની ઉપર હવે વધારે માહિતી આપણને એટલા માટે નહીં મળે કારણ કે પોતે ગુજરાતના ડીજી KL રાવજી કોઈ નામ ના આપતા હોય, તો આની ઉપર હજી પણ ઇન્ટ્રોગેશન થશે કઈ રીતનું છે. જો કદાચ થોડી માહિતી વધારે આપે તો સામે જેની પર તપાસ કરવાની હોય સતર્ક થઈ જાય. એટલે ATS અને જેટલા બી છે એજન્સીઓ સતર્ક છે. સૌથી મોટું દરિયાનું 1600 કિલોમીટરનું આપણું ત્યાં ગુજરાતનું સરહદી કહી શકાય છે. એટલે આવા કાર્ટેલ આપણા ત્યાંથી એ બીજા રાજ્યોમાં પણ જવાના હોય છે. આપણા ત્યાં મુન્દ્રા સૌથી મોટું પોર્ટ છે, પીપાવા પોર્ટ છે, તો કદાચ વાયા ટ્રાન્ઝિટ કહી શકાય કે અહીંયા બીજા રાજ્યમાં પણ આપણે જોયેલું છે કે પંજાબ જતું હોય, મહારાષ્ટ્ર જતું હોય, રાજસ્થાન જતું હોય, તો આપણા ત્યાં વાયા થઈને જતું હોય. પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી વારંવાર કયા કરે છે કે ભારતના જે યુવાનો છે, ગુજરાતના યુવાનો છે, આ એક પણ એડિક આનો ના બને અને ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને પહેલા પકડાય છે. હમણાં કોંગ્રેસના પ્રવક્તા કહેશે કે ભાઈ પકડાય છે તો આગળ શું? તો આગળ શું છે કે જે રીતે આ તપાસ એજન્સીઓ તપાસ કરતી હોય, ઇન્ટ્રોગેશન થતી હોય, થોડું એ અંડર કવર ઓપરેશન પણ ચાલતા હોય કે જેથી એ નામ પણ કોઈનું ના લઈ શકાય એ રીતની એજન્સીઓ તપાસમાં આગળ વધતી હોય. એટલે આ કહી શકાય છે કે આટલા બધા 1100-1200 કરોડનું મહેન્દ્રભાઈ ડ્રગ્સ પકડાય તો સામે કેટલા એ વ્યક્તિઓને નુકસાન થતું હશે, અને આપણી પોલીસ એ નુકસાન તો કરાવે જ છે, પણ એ કાર્ટેલ સુધી, એના જે ઇન્ટરનેશનલ માફિયાઓ સુધી પકડવા માટેની પહોંચ પણ આપણે રાખીએ છીએ. અને ગુજરાત પોલીસને હું ખરેખર અભિનંદન પાઠવું છું, કારણ કે એમને એવા ઓપરેશનો કરેલા છે કે કદાચ બેંગ્લોર, પશ્ચિમ બંગાળથી માંડીને રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, બીજા રાજ્યોમાં પણ જઈને ઓપરેશન પાર પાડેલા છે ને આપણા યુવા ધનને એ ડિસ્ટ્રીબ્યુટ થતા બચાવ્યા છે. પણ આપણા ત્યાં પણ એવા કોઈ વ્યક્તિઓ હોય, અસામાજિક તત્વો હોય કે થોડા રૂપિયા માટે આપણા કહી શકાય કે ભારતને કેમ ટાર્ગેટ કરવાનો તમારો પ્રશ્ન હતો, તો એ પણ છે કે આજે વિશ્વમાં સર્વાધિક યુવાધન ભારતના દેશ પાસે છે. આજે આપણી જોડે એવી યુવાધન શક્તિ છે, ખૂબ મોટી પોપ્યુલેશન છે, ખૂબ મોટું બજાર છે. એટલે આ ઇન્ટરનેશનલના જેટલા બી માફિયાઓ છે
એ ભારતના યુવાનોને આને કહી શકાય કે લત લગાવવા માંગે છે. પણ આપણી ગુજરાત પોલીસ, એટીએસ જેટલી બી એજન્સીઓ જે સતર્ક છે, કોઈ પણ વાર તહેવાર આવે છે એ લોકો રાત દિવસ ઓપરેશન કરે છે. વાપીનો ગોડાઉન હોય કે કોઈ ફેક્ટરી ચલાવતું હોય કે કંઈ પણ હોય, જેવી એમના ઓપરેશનની બાતમી મળે છે, એમના પોતાના એક સારું કહી શકાય કે સર્વેલન્સ હોય છે, તો એ પકડી પાડે છે. ને આજે આપણે કહી શકાય છે કે આજે 1200 કરોડ રૂપિયાનો 1100 કરોડથી વધારેનું ડ્રગ્સ જો વેચાઈ ગયું હોત તો શું થાત. તો આ આપણી ગુજરાત પોલીસે પકડ્યું છે અને ખરેખર હું એમને ફરીથી અભિનંદન પાઠવું છું. અને હવે આ કઈ રીતે કોના ક્યાં બ્રાઝિલમાં ક્યાંથી આવ્યું, શું આવ્યું, આ ઇન્ટ્રોગેશન થશે ને કદાચ વધારાની માહિતી આપવા જેટલી હશે તો આપણા સમક્ષ આવશે. બિલકુલ. મુકેશભાઈ, આપને પાસે હું આવીશ, આપને હું પૂછવા માંગીશ કે મધ્યરાત્રિએ આ ઓપરેશન પાર પાડવામાં આવે છે અને 1180 કરોડનું જે ડ્રગ્સ છે એ ઝડપી પાડવામાં આવે છે. શું આ સરકારની સક્રિયતા છે કે પછી શું માનો છો આપ? 1600 કિલોમીટરનો દરિયા કિનારો. હેલો, હાજી, આવી રહ્યો છો અવાજ. હા, સૌથી પહેલા 1600 કિલોમીટરનો જે દરિયા કિનારો છે એ આજનો નથી. સરકારને આ મગજમાં હોવું જોઈએ કે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. આ છેલ્લા 5-7 વર્ષથી ડ્રગ્સ માટે ડિબેટ ચાલે છે, ત્યારે વારંવાર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ કહેતા હોય 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, બધાને ખબર છે. તમે શું કરવા માંગો છો એની વાત કરો. બીજી વાત, હમણાં એવું બોલ્યા કે કોંગ્રેસના પ્રવક્તા કહેશે કે આવું થયું, તો તમારા પ્રધાનમંત્રીને કહો કે અત્યારે આખા દેશમાં સરકાર છે, બંધારણને બીજા દેશમાં મૂકી આવે અને સરમુખત્યારશાહી લાવી દે. લોકશાહી મુજબ વિરોધ પક્ષ બંધારણના આધારે જે વાત કરી રહ્યો છે પ્રજા માટે કે યુવાધન બરબાદ ન થાય એના માટે કાળજી રાખો, આવી વાત કરે છે. તો જો એમને ગમતું ના હોય તો એમને કહી દો કે સરમુખત્યારશાહી લાગુ કરી દે, એટલે એમને આ શબ્દ બોલવો ના પડે. હમણાં કોંગ્રેસને આવું કે છે, એટલે તમે જે કરો એ બધું ચલાવી લે તો બરાબર છે, અમારે પ્રજા માટે બોલવાનું નહીં. મારું કેવું એવું છે કે તમારે જેવી પ્રતિષ્ઠિત ચેનલે આવી 500 ડિબેટ કરી હશે ડ્રગ્સ માટે અને દારૂ માટે. જો એમની સતર્કતા હોત તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, 11-12 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે. ગુજરાતની કઈ ગલીમાં દારૂ નથી મળતો એ પૂછી જુઓ એમને. અને તમે 1000 કરોડનું આજે ડ્રગ્સ પકડ્યું છે તો એ કે પોલીસને આપવાના અને આને અભિનંદન આપવાના. અરે ભાઈ, ગુજરાતની પોલીસ આજથી નહીં, આઝાદી પછીથી આજ સુધી અભિનંદનને પાત્ર છે, એ કામ કરે છે. પણ એને તમે જે પોલિટિકલ આખા બનાવવાનું બંધ કરી દો. તમે એમને છૂટો દોર આપો. દરેક ડિબેટમાં કહું છું કે આપણી જે એજન્સીઓ છે જે 1600 કિલોમીટરના દરિયામાં કામ કરે છે, તો એ પહોંચી નથી વળતી તો એની ભરતી કરો. સ્ટાફ ઓછો હોય છે એવું કેવું છે પોલીસનું, એજન્સીઓનું, કે જે 5 માણસ કામ કરી શકે એ તમે 2 માણસ પાસે કરાવો છો. એવું તેના માટે 2.5 લાખ કરોડ રૂપિયા ગુજરાત અને ભારતનો આખો દેશની વસ્તી ટેક્સ ભરે છે, તો તેના માટે ભરતી નથી કરતા. અને મને એ ખબર નથી પડતી, દર વખતે 1000 કરોડ, 2000 કરોડ, 10,000 કરોડ, 100 કરોડ ડ્રગ્સ પકડાઈ જાય છે. આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી ગુજરાતથી છે અને એ વિશ્વગુરુ કહેવાય છે. અને પાકિસ્તાનનું નામ દીધું હમણાં, તો પાકિસ્તાન જેવા ડબુકડા જેવા દેશને જે આતંકવાદ પેદા કરે છે નેસ્ત નાબૂદ કરી દો. કોણ ના પાડે છે? હિન્દુસ્તાનનો કોઈ નાગરિક ના પાડે છે કે તમે કેમ ના કરો એમ? તમને અમેરિકા ના પાડે છે જયારે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે તે યુદ્ધ બંધ કરી દો, અને તમે એના હિસાબે ચાલો છો. અને તમે વાત અહીંયા ગુજરાતની અંદર ભારતની અંદરના વિરોધ પક્ષ તો કાઢો છો. તમારે જે પ્રમાણિકતાથી, જે નિષ્ઠાથી કામ કરવાનું છે એ કરવાની જરૂર છે. હું કઉ છું, બ્રાઝિલ થી હોય, પાકિસ્તાન થી હોય, કોઈ પણ દેશથી હોય, આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી તો બધા દેશમાં જાય છે, તો કાનમાં કઈ ના આવે કે મારા ગુજરાતમાં કે ભારતના દરિયા કિનારે તમારા દેશમાંથી ડ્રગ્સ આવ્યું તો મજા નહીં આવે. કેમ કેવું ના જોઈએ? ખાલી પાકિસ્તાનની વાત કરવાની ચૂંટણીમાં ખાલી મત લેવા માટે? મારે ગઈ વખતે જયારે ડિબેટ થઈ ત્યારે આપણે ચોખ્ખી વાત હતી, ભાજપના પ્રવક્તા કોણ હતા મને યાદ નથી, એમણે કહ્યું હતું કે અમે વાત તમે જે એવી કરો છો કે પકડવાના, તો એક નિષ્ણાત બેને કહ્યું હતું કે હવે એવો શબ્દ લાવો કે
નહીં આવે નહીં આવે નહીં આવે. જી પણ મુકેશભાઈ, અહીંયા તો મુકેશભાઈ, રોજ આવે રોજ આવે. મુકેશભાઈ, આ ફરીથી પરિસ્થિતિ ફરીથી આપના નિર્માણ પાસે ફરીથી આપના પાસે આવી. બીજા પણ આપણી પાસે પ્રશ્નો છે, બીજા પણ આપણી સાથે ગેસ્ટ જોડાય છે. તો કૌશિકભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે હવે આ કેસની જે તપાસ છે હવે NIA કરવાની છે, ત્યારે શું આ સમગ્ર નેટવર્ક પાછળ કોઈ ટેરર ફંડિંગ જવાબદાર હોઈ શકે? શું માનો છો આપ? તપાસ NIA કરે, ATS કરે, આજ સુધી તપાસમાં જે મોટા માથાઓ છે જે ડ્રગ્સને ભારતમાં ઘુસાડવા માંગે છે એવા આજ સુધી કેટલા પકડાયા? સરકાર કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આટલા હજારો કરોડ લાખો કરોડના ડ્રગ્સ પકડાયા ગુજરાતમાં મુદ્રા પોર્ટમાંથી, તો જાહેર કરે કેટલા જણને પકડા છે. એટલે આજ સુધી તપાસ માત્ર ડ્રગ્સ પકડવા પૂરતી સીમિત રહી જાય છે, પકડાઈ ગઈ અને તપાસ આપી દીધી. હવે હું 2 દિવસ પહેલા સુરતમાં એક આદેશ છૂટ્યો કે દરેક પોલીસ સ્ટેશને NDPS ના કેસ કરવાના છે, તો રાતોરાત દરેક સિટીમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી એક બે કેસ મળવા લાગ્યા. તો આજે પોલીસ સ્ટેશનમાં બે કેસ એક દિવસમાં મળવા લાગ્યા. તો તમે જોઈ શકો છો કે આ ડ્રગ્સનું દૂષણ ક્યાં સુધી છે. ડ્રગ્સનું દૂષણ નીચે નેટવર્ક સિટીઓમાં ગામડાઓમાં પહોંચી ગયું છે. પણ જે ધ્યાન ભટકાવવાની વાત છે માત્ર મોટા ડ્રગ્સના જથ્થા તરફ જ તપાસ છે, અમે પકડ્યું છે એવી વાત છે. પરંતુ જે નીચે લેવલે જે ડ્રગ્સ ઘૂસી ગયું છે ત્યાં આ નેટવર્ક કોણ ચલાવે છે તે હજુ ચમરબંધીઓ કેમ નથી પકડાતા? એટલે આ ભારતના યુવાધનને નશા તરફ લઈ જવાનું એક મોટું ષડયંત્ર છે. એટલે આની પાછળ કયા માથાઓ છે એ ચોક્કસ બહાર લાવવા જોઈએ, અને આજ સુધી નથી લાવ્યા તો એ સરકારની નિષ્ફળતા ગણી શકાય. બિલકુલ બિલકુલ. નિલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે કૌશિકભાઈ જે વાત કરી કે મોટા માથાઓને પકડવામાં નથી આવતા, આ સાથે જ હું બીજી પણ અંદર વાત એડ કરવા માંગીશ કે વાપીના જે ભંગારનું ગોડાઉન છે ત્યાંથી પણ ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી. આ સિવાય જે છોટા ઉદેપુર છે ત્યાં પણ જે કહી શકાય કે 78 લાખનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો. આવો તો ઘણેક બનાવો જે જોવા મળતા હોય છે, ત્યારે શા માટે ગુજરાતમાં આ પ્રકારના જે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે, આ વિશે આપ શું કહેશો? ગુજરાતના યુવાનોને લત લગાડવી અને ગુજરાતની શાંતિ ભંગ કરવી, કોંગ્રેસના પ્રવક્તા મને એમ હતું કે સરકારને કદાચ કોઈક સારો ઉદ્દેશ હશે, પણ સીધા નરેન્દ્રભાઈ જ એમને સપનામાં આવે છે. એમને પૂછો કે તુષાર ગોહિલ દિલ્હીમાં કોંગ્રેસનો નેતા કેટલા કરોડને ડ્રગ્સ સાથે પકડાયો હતો? હમણાં મણિનગરમાં તમારા કોંગ્રેસના નેતાના ભાણિયાએ ગાડી ચડાવી દીધી હતી નશામાં. તો આ નથી દેખાતું. સીધા નરેન્દ્રભાઈનું નામ લો છો તો રાજકારણ કરવાનું છે તો રાજકારણ કરો, પણ આવા વિષય ઉપર ના કરો. એ મોહમ્મદ કુરેશી નામના વ્યક્તિને MD ડ્રગ્સ સાથે પકડ્યો હતો કે જેને 8 વર્ષની કેદના 1 લાખનો દંડ થયો, અત્યારે જેલના સળિયા પાછળ છે. બાપુનગરમાં મોહમ્મદ સલીમ શેખ કે જેને 82 ગ્રામ MD સાથે ડ્રગ્સના પકડ્યો તો 12 વર્ષની કેદ છે ને અત્યારે જેલના સળિયા પાછળ છે. કહી શકાય કે અમદાવાદ આંતરરાષ્ટ્રીય હેરોઇન સ્મગલિંગ કેસમાં કહી શકાય કે નવાબ ક્રિશ્ચિયન જે 20 વર્ષની સજા થઈને જેલના સળિયા પાછળ. કેટલાય છે. આપણે આના માટે ભેગા થયા છે કે આના માટે શું કરી શકાય, સરકાર શું કરી શકે છે. સરકારે જે પકડ્યું છે તો એ વાહવાઈ લૂંટવા માટે અભિનંદન તો આપવા પડે ને. સરકાર શું કરે છે તમને ક્યાંથી ખબર? તમે ક્યારે કોઈ જગ્યાએ કોઈ ઓપરેશનમાં જાઓ તો ખબર પડે કે સરકારના પોલીસ કર્મીઓ રાત દિવસ કઈ રીતે આ કાર્ટેલને પકડે છે, પોતાના જીવનું જોખમ લે છે. ત્યારે આપણે ઘરની અંદર સેફ મહેસૂસ કરીએ છીએ. જ્યારે વાત કરવાની આવે કે ઇન્ટરનેશનલ ગુજરાતનો દરિયા કાંઠો તો ભાઈ 1600 કિલોમીટર તો છે જ, પણ સુરક્ષા તમારા સમયમાં નથી. એ મુકેશભાઈ બોલવાનું ભૂલી ગયા. અને કાનમાં કહેવાથી આ યુદ્ધ ના થાય ભાઈ. યુદ્ધ કરવા પડે. અને નરેન્દ્રભાઈ જે ઓપરેશન સિંદૂર કર્યા હતા ને એવા તો તમારી 10 સરકારો નથી કર્યા. અને આ ડ્રગ્સ પકડવાથી કયું યુદ્ધ કરે છે ભાઈ? મને તમે ઇન્ટરનેશનલ કાયદા તો કહો. આ રીતે ના થાય. એ પકડાય છે તો બીજા જે દેશોના હોય તો એના રૂલ્સ રેગ્યુલેશન યુનાઇટેડ નેશનમાં આપણા પ્રવક્તા હોય સરકારના એ જવાબ આપે છે. મને એમ છે કે આ કોંગ્રેસના રાજીવ ગાંધી પરિવારમાંથી કંઈ પણ આવે છે, એ ભવનમાંથી કંઈ આવે છે તો સીધા નરેન્દ્રભાઈ, પણ ભાઈ તમારી ઓકાત નથી નરેન્દ્રભાઈના પડછાયાને અડવાની. તમે વાત તો કરો. તમારા શ્યામ પિત્રોડા કહે છે કે ભાઈ પાકિસ્તાન મને ઘર જેવું લાગે છે. શંકર અય્યર કહે છે કે પાકિસ્તાન જોડે વાત કેમ નથી કરતી આપણી ગવર્મેન્ટ? અને આ પ્રવક્તા એમ કહે છે કે ભાઈ યુદ્ધ કરો.
તો અંદર જ આ લોકોના પરિવારમાં સરખું નથી. તો તમે નરેન્દ્રભાઈને સલાહ ના આપો ભાઈ, પેલા પોતાના વોર્ડમાં તો જીતો. એટલે હું કહી રહ્યો છું કે આ સરકાર, આ ગૃહ વિભાગ જે કામ કરી રહ્યું છે, 1 કિલોના 10 કરોડનો ભાવ હોય માર્કેટ વેલ્યુ, અને એ પકડાયું હોય તો શાબાશી આપવી જોઈએ. અને કહી શકાય કે ડંકે કે ચૂંટ ઉપર કેવું છે કે હા, મારા પોલીસ વિભાગ, ગુજરાતના પોલીસ કર્મીએ પકડ્યું છે, તો એની ઉપર ટીકા ના કરાય. બીજું કે રાત દિવસ આ પોલીસ પકડે છે, કારણ કે આજે એમડી ડ્રગ્સ લોકો લેતા વધારે થઈ ગયા છે. લોકો લાલચમાં આવીને એ પોતાનું ઈમાન દાવ પર લગાવે છે અને લોકોને લત લગાડે છે. તો આને પકડવા માટે દરેક જનરેશન અલગ થતી હોય. પહેલાના સમયમાં એવું હતું કે સરકારો ચોપડી ચાલતી હતી, આજે ઓનલાઈન સરકારો ચાલે છે. આજે બધા રજીસ્ટ્રેશન થાય છે ભાઈ, લોકો વોટ આપે છે. પહેલા વોટ પેટી જ કોંગ્રેસ પાર્ટી ઉપાડી જતી હતી ઘરે. આજે સ્કેનિંગ થાય છે, એક વોટની કાઉન્ટિંગ થાય. તો આ સમય પ્રમાણે એની એ માફિયાઓ પણ બદલાતા હોય, સરકારોની પોલીસ વિભાગ પણ બદલાતી હોય, ટેકનોલોજી આવતી હોય. તો સમય પ્રમાણે એને એ આવડતું જોઈએ. અને બીજું, આ સરકાર એક કામ કરી રહી છે, અવનવા ઇક્વિપમેન્ટ લાવી રહ્યા છે, અવનવા એઆઈ જનરેટેડ લાવી રહ્યા છે, એ અવનવા જે આર્મીના જોઈએ, કોસ્ટગાર્ડના જોઈએ, પોલીસ વિભાગના જોઈએ, એવા સામગ્રી આપી રહી છે. બિલકુલ, ફરીથી આપણા પાસે આવીશ નિલેશભાઈ. બીજા પણ આપણી પાસે પ્રશ્નો છે. મુકેશભાઈ, જે નિલેશભાઈએ તો કીધું કે તમારે અભિનંદન તો આપવા જોઈએ, શું અભિનંદન આપશો તમે? પહેલે કહ્યું કે ગુજરાતની પોલીસ આઝાદી પછીથી આજ સુધી વંદનને પાત્ર જ છે, એ કામ કરે જ છે. પણ એ આ જે સરકાર છે ને, એ પોતાના હાથા બનાવીને એમને કામ નથી કરવા દેવી. જેનું મોટામાં મોટું ઉદાહરણ ગુજરાતની દારૂબંધી છે, બરાબર. અને એમને છે ને ક્યાંક દુખતી નસ ઉપર હાથ મુકાઈ જાય ને એટલે બહુ ગુસ્સો આવે કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, દેશના છે, એક નાગરિક છે. રાહુલ ગાંધીજીને સમજવું જોઈએ કે બીજા દેશોમાં જઈને ભારતની ટીકા ના કરાય. વચ્ચે નહીં બોલવાનું. નરેન્દ્રભાઈ જાય છે વિદેશમાં તો શેના માટે નથી કહેતા? અને તમને ડ્રગ્સના બધા ભાવે ખબર હોય છે. અરે પણ જેની ઇન્કમ 11 કરોડ હોય, 66 કરોડ નો પ્રવાસ રાહુલ ગાંધીજી કરે છે, એનો હિસાબ તો આપો મુકેશભાઈ. ડ્રગ્સ ની અંદર તમારું નોલેજ બહુ સારું છે, મને એવું થયું અત્યારે, કારણ કે તમને બહુ જાણકારી છે. પણ હું કઉ છું કે નીચે ગુજરાતના કોલેજો ને ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર્તાને નોલેજ હોય. વચ્ચે નહીં બોલવાનું, મેં એમ કહ્યું. જી 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 નિલેશભાઈ પોતાની પ્રતિક્રિયા. જી મુકેશભાઈ, મારી એક જ વાત છે કે પ્રધાનમંત્રી જયારે વિદેશ જાય ત્યારે જે દેશમાંથી આવતું હોય દેશને કેમ કહેતા નથી? અને તમે યુદ્ધ બંધ કર્યું હતું ને, સર્જિકલ સ્ટ્રાઇક, કહેવાથી કર્યું. અને જો ના કર્યું હોય એવું તો બોલો, પોતાના પ્રધાનમંત્રી પર વિશ્વાસ નથી, ટ્રમ્પ ઉપર વિશ્વાસ છે. આ કોંગ્રેસ પ્રવક્તા નથી કર્યું. મારી એક જ વાત છે કે આ ડ્રગ્સ માટે લોટ્સ ઓફ ચર્ચા કરી છે, છતાં પણ રોજ ડ્રગ્સ આવે છે ગુજરાતના દરિયા કિનારે. એ શું કામ આવે છે એ ચિંતાનો વિષય છે ગુજરાતના યુવાધન માટે. અને એના માટે અમે બોલવાના. અને જે સરકાર ચાલતી હોય, એના જે કોઈ વડા હોય, પ્રધાનમંત્રી, એના માટે અમે કહેવાના. મારા કીધે કોઈ બંધ ના થઈ જાય. ભલે અમારી ઓકાત કાર્યકરની જ છે, અમે કહીએ છીએ અમે કાર્યકરની ઓકાત છે, આજે પણ કઉ છું. પણ તમારા જેવી ભ્રષ્ટાચારી ઓકાત અમારી નથી, જેના કારણે અમે ભોગવી રહ્યા છીએ દારૂબંધીનો અમલ નથી કરી રહ્યા. એના કારણે ગુજરાતની કેટલા ઘરો બરબાદ થઈ ગયા, કેટલી વિધવાઓ થઈ ગઈ. અને છતાંય તમને શરમ નથી આવતી. અત્યારે હજી પાછા કહે છે કે અમે કામ કરી રહ્યા છે. શેના માટે? ભજન મંડળી માટે સરકાર છે, કામ કરવા માટે સરકાર હોય છે, અને અધિકારી પણ કામ કરવા માટે હોય છે. એનો 365 દિવસનો પગાર મળે છે, અને આ દેશની જનતા ટેક્સ ભરે છે, તેમાંથી મળે. વિષય પર જતા શેના માટે આટલો બધો ગુસ્સો આવે છે? આ ચૂંટણીની ડિબેટ નથી ભાઈ. જી મુકેશભાઈ, ફરી આપના પાસે આવીશ. નિલેશભાઈ કંઈક કહેવા માંગતા હતા. આમની તો ચૂંટણીની કહી શકાય કે ડિબેટ ચૂંટણીના સમય હોવી જોઈએ, અત્યારે ના હોવી જોઈએ. પણ હું કહી શકાઈશ કે આ સરકાર અને આ ગવર્મેન્ટ આ પકડવા માટે શું કામ કરી રહી છે. તો એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ATS અને સ્ટેટ મોનિટરિંગ સેલ, અરે મુકેશભાઈ સાંભળો તો ખરી, સરકાર શું કામ કરી રહી છે. સમય બહુ જ ઓછો છે. NCRB, DRI
કસ્ટમ, કોસ્ટગાર્ડ, નેવી સંકલન એને વધારી દીધું છે. દરિયામાં કહી શકાય કે હેરાફેરી અટકાવવા માટે એને ધ્યાન એનડીપીએસ એક્ટ હેઠળ. અરે મુકેશભાઈ, બિલકુલ આપણી પાસે સમય મુકેશભાઈ ઇલેક્શન નથી, તમે ઇલેક્શનની વાતો અહીંયા ના લાવો. નિલેશભાઈ, તમે ઘરે બેઠા છો, નિલેશભાઈ ઘરે બેઠા છો તમે. આપણી પાસે નિલેશભાઈ, મુકેશભાઈ, જનતાએ તમાચો આપ્યો છે. સમયનો અભાવ છે. ચૂંટણીનો અહીંયા ના ગાઓ. નિલેશભાઈ, રાજકારણનો વિષય નથી આ યુવાધનનો વિષય છે. જે સમયનો અભાવ છે અને હવે આપણી પાસે સમયનો અભાવ છે અને છેલ્લા 30 સેકન્ડ હું આપીશ હવે અને શરૂઆત કરીશ. કૌશિકભાઈ, છેલ્લા 30 સેકન્ડ છે, આપ દર્શકોને શું ઉપદેશ આપવા માંગશો, શું સંદેશો? આ ડ્રગ્સનું દૂષણ સામે લડવાની જવાબદારી માત્ર સરકારની નથી, દરેક નાગરિકની છે. કેમ કે આમાં દરેક પરિવારને ભોગવવાનો વારો આવે છે. હા, હું ચોક્કસ એટલું કહીશ કે આપણી પોલીસ, આપણી સુરક્ષા એજન્સીઓ પાસે એટલી તાકાત છે કે એક આપણે કહેવત છે કે મંદિરની બહારથી એક ચપ્પલ પણ ચોરી ના શકે જો પોલીસને સત્તા આપવામાં આવે તો. પરંતુ આપણી પોલીસ અને જે એજન્સીઓ છે એ સરકારના ઇન્ફ્લુઅન્સમાં છે. એને મુક્ત કરીને જો આ કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસપણે આ વિદેશી તાકાતો જે ડ્રગ્સ દૂષણ ઘુસાડવાની વાત કરે છે તે ના થઈ શકે. અને આ નો ડ્રગ્સ દૂષણની જે લડાઈ છે એ દરેક નાગરિકે લડવી પડશે, કારણ કે આમાં દરેકનો બાળક ક્યારે હોમાઈ જશે તેની ખબર ના રહેશે. એટલે મારું કહેવાનું એ છે કે પોતાના બાળકોને પણ સવાલ માતા પિતાએ કરવા પડશે ક્યાં જાય છે, કોના કોન્ટેક્ટમાં છે. કેમ કે નાનામાં નાના એરિયામાં અત્યારે ડ્રગ્સ અને ગાંજો મળી રહ્યો છે. સમયનો અભાવ છે કૌશિકભાઈ. જી 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 કૌશિકભાઈ, નિલેશભાઈ, મુકેશભાઈ, આપ ત્રણેય આવ્યા અને પોતાની પ્રતિક્રિયા આપી. આપ ત્રણેયનો આભાર. તો જે રીતે આ મુદ્દે આપણે જે ચર્ચા કરી, અહીંયા જે કહી શકાય કે 1180 કરોડનું જે કોકેન અને સ્થાનિક સ્તરે ચાલતી જે નશાની ફેક્ટરીઓ એ સાબિત કરે છે કે ડ્રગ્સનું આ દૂષણ આપણા ઘર આંગણે પહોંચી ગયું છે. અને માત્ર નાના પેડલર્સ પકડીને વાહવા લૂંટવાનો સમય નથી, આ સમય જે હવે સતર્કતાનો પણ છે. ત્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની હવે એન્ટ્રી થઈ છે અને એ બાદ હવે આંતરરાષ્ટ્રીય આંકાઓ અને તેમને આશ્રય આપતા સ્થાનિક વહીવટી તંત્રના ચહેરા બેનકાબ થવા જ જોઈએ. આ લડાઈ કોઈ એક પક્ષ કે સરકારની નથી, આ લડાઈ દેશના 1 કરોડ શિક્ષિત યુવાનોના ભવિષ્યને બચાવવાની છે, જેઓ મોંઘવારી અને બેરોજગારીના કારણે દૂષણ તરફ ધકેલાઈ રહ્યા છે. આ લડાઈ દેશના અસ્તિત્વની છે. ત્યારે હાલ સમયનો અભાવ છે. ફરી આપણે નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.